નમસ્કાર. જે પશુને દેવાનું દાણ હોય એમાં હવે આ ખોરાક દાણ છે, બરાબર. તો એ કપાસિયા કેટલા આપે છે અને આ દાણ કેટલું આપે છે હમણાં? કિલો આજુબાજુ કિલો જ આપું, કિલો. કપાસિયા કપડાવીને આપે એટલા આપે કિલો આજુબાજુ હતી. ને ઘઉં બરાબર છે. હવે છે ને હકીકતમાં તો એવું હોય છે કે કપાસિયા છે ને, કપાસિયા એટલે પાછું અહીંયા કપાસિયાનો મતલબ થાય છે કપાસિયા ખોળ. ત્યારે સૌરાષ્ટ્રમાં કપાસિયાનો મતલબ થાય આખા કપાસિયા. હા, આખા કપાસિયાના. અહીંયા આપણે કપાસિયાનો મતલબ થાય છે કપાસિયા પોપડી, બરાબર છે. હવે કપાસિયા પોપડીનો ભાવ અત્યારે ઘણો બધો વધારે છે. કેટલાની આવે છે? ₹2250 54 કિલો. 58 કિલો. આ બાજુ વેચે 58 કિલો હોય. ડેરી પર લાવે તો ₹2500. ₹2500. આપણે હવે તો છે ને ખાસ એ જ વાત છે કે ઢોરને કપાસિયાની અવેજીમાં તમારે જો આ દેવું હોય તો બહુ સારામાં સારો ઉપયોગ છે. એટલા બધા ખર્ચમાં તમારે એટલો બધો ખર્ચ કરવાનો ન રહે, મતલબમાં એમ. હવે તમારું ઢોર જો 5 લીટર દિવસનું દૂધ કાઢતું હોય તો એક દિવસનું તમારે કમસે કમ આને 2.5 કિલો ખવડાવવું પડે. 10 લીટર દૂધ કાઢતું હોય તો દિવસનું 5 કિલો ખવડાવવું પડે, બરાબર. અને એની સાથે 50 ગ્રામ દૂધ પ્લસ, બરાબર છે. તો આ બે ઘારે આમથી આપણે 1 કિલો મિનરલ આપી જ છીએ, બે ઘારે, બરાબર છે. તો ખાસ એ કે આ સિઝનમાં અત્યારે આ એટલા બધા મોંઘા કપાસિયાના અવેજીમાં ઓછા ખર્ચમાં ઢોર એવું ને એવું રહે, દૂધે એવું ને એવું રહે, ફેંટે એવા ને એવા રહે, ને ખર્ચ ઘણો બધો ઘટે. ઢોરને અમુક શરીરમાં સારું થાય. આપણે કેટલા ટાઈમથી દઈએ છીએ? 3 થી 4 મહિના થયા છે ને? 4 મહિના. આપણે પેલા અખતરા માટે ખાલી 25 કિલો આપેલું. ઉનાળામાંથી આપી ને? હા, આમ તોય એટલે મોટું ગણી લે તોય 4 મહિના તો ખરા જ. હા, 4 મહિના તો ખરા જ ને એમ. એટલે આમ તો દર મહિને 5 ગુણ જાય.